તારીખ 24/5/2026 રોજ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તથા રાજપિતાજીના દિવ્ય માર્ગદર્શન હેઠળ નિરંકારી મિશનની સામાજિક શાખા દાહોદમાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 300થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું. રક્ત એકત્રિત કરવા માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ તથા ઝાયડસ હોસ્પિટલની ટીમ ઉપસ્થિત રહી હતી. સાથોસાથ સત્સંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં દાહોદ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો નિરંકારી ભક્તોએ ભાગ લીધો. દાહોદ નગરપાલિકાના પ્રમુખશ્રીનું ઉપપ્રમુખશ્રીની ઉપસ્થિતિ રહી. વોર્ડ નંબર 2ના કાઉન્સિલર શ્રીમતી અંકિતાબેન ભાભોરબેનની ઉપસ્થિતિ રહી તથા તેમને રક્તદાન કરી સમાજને પણ રક્તદાન કરવાની પ્રેરણા આપી. આ શિબિરનું ઉદ્ઘાટન દાહોદ ઝોનલ ઇન્ચાર્જ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ ગળિયાજીના કર કમલો દ્વારા કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજ દ્વારા વર્ષ 1986થી શરૂ કરવામાં આવેલી આ પરોપકારની મુહિમ આજે મહાઅભિયાનના રૂપમાં પોતાના ચરમોત્કર્ષ પર છે. છેલ્લા લગભગ 4 દાયકાઓમાં આયોજિત 9000થી વધુ શિબિરોમાં 15 લાખથી વધુ યુનિટ રક્ત માનવ માત્રના ભલાઈ માટે આપવામાં આવ્યું છે અને આ સેવાઓ સતત ચાલુ પણ રહેલ છે. નિશ્ચિતપણે લોક કલ્યાણ માટે ચલાવવામાં આવી રહેલા અભિયાન નિરંકારી સતગુરુ દ્વારા આપવામાં આવેલી શિક્ષાઓને દર્શાવતી એક દિવ્ય સંદેશ પ્રસારિત કરી રહ્યું છે, જેનાથી દરેક પ્રાણી પ્રેરણા પ્રાપ્ત કરી પોતાના જીવનને કૃતાર્થ કરી રહ્યો છે. અંતમાં દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ ગળરિયાજીએ તથા દાહોદ ઝોનલના સેવા દળના વડા શ્રીમાન રાજેશભાઈ બચ્ચાજીએ સમસ્ત આવેલ સાઘ સતંગ તથા દાહોદ નગરપાલિકામાંથી આવેલ પ્રમુખ ઉપપ્રમુખ અને ઇન્ડિયન રેડક્રોસ દાહોદ તથા ઝાયડસ હોસ્પિટલ દાહોદની ટીમને તથા આવેલ તમામ ડોક્ટરોનું સ્વાગત કરી આભાર व्यक्त કર્યો. नमस्कार. धन निरंकार संत निरंकारी चैरिटेबल फाउंडेशन 1986 से लगातार रक्तदान शिविर की श्रृंखलाओं को बाबा हरदेव सिंह महाराज की जो बात कि रक्त नालियों में बहाए, नालियों में नहीं, उसको सार्थक करते हुए जगह जगह पर पूरे भारतवर्ष में रक्तदान शिविर का आयोजन किया जाता है. और उसी सिलसिले में दाहोद में भी 2007 से रक्तदान शिविर का आयोजन साल में 4 बार करते हैं और 8000 से ऊपर यूनिट अभी तक दाहोद के अंदर दाहोद के एरिया में दे चुके हैं. और पूरे भारतवर्ष में 9000 से ज्यादा कैंप और 15 लाख से ज्यादा रक्त यूनिट की सेवाएं निरंकारी मिशन के माध्यम दे चुके हैं. और हम सभी से प्रार्थना करते हैं कि रक्तदान करना चाहिए, रक्तदान के लिए आगे आए. रक्तदान महादान का जो सूत्र है उसको हम सार्थक करके नालियों में रक्त बहाएं, नालियों में नहीं, जो बाबा हरदेव सिंह महाराज का स्लोगन है, हम सभी को प्रार्थना करते हैं आप भी आगे आओ, रक्तदान करें तो मानवता न काजे, रक्तदान करिए आजे. यही प्रार्थना है, बढ़ चढ़कर रक्तदान करें ताकि जो हमारे इस ट्राइबल एरिया में रक्त की दिक्कत हो रही है वो कम हो और मानव मात्र सुखी हो. ऐसी प्रार्थना, ऐसी याचना.